આજના જુવાન દીકરાઓને મા બાપ ગમતા નથી. હજી ગામમાં ઘણું સારું છે. બહાર જાઓ, મોટા મોટા સિટીની અંદર વૃદ્ધાશ્રમો ખુલ્યા છે. અને ભારત વર્ષની અંદર વૃદ્ધાશ્રમો ખુલે. ભારત વર્ષની અંદર સાહેબ તમે ફેસબુક ખોલો અને એવું લખ્યું હોય કે અમારે વૃદ્ધ મા બાપ જોઈએ છે. આ બહુ કરુણતાની વાત છે. કદાચ આવી છે ત્યારે જગતને કહું કે કદાચ મંદિરે નહીં જવાય ને તો હાલશે. એવું નથી કે આપણે મંદિરે જવું. મંદિરે જવું જ જોઈએ, બેશક જાઓ. પણ આજ ટોપિક લઉં છું કે મંદિરે પણ કદાચ નહીં જવાય તો ચાલશે, પણ ઘરમાં રહેલા વૃદ્ધ મા બાપ જો દુઃખી થશે ને તો એ મંદિર વાળો એ પ્રાર્થના સ્વીકાર નહીં કરે. આપણા વૃદ્ધ મા બાપ જો જીવતા હોય ને તો ભગવાનનો પાડ માનજો. હે ભગવાન, તે મને સેવા કરવાનો અવસર આપ્યો. કદાચ ઠાકોરજીની મૂર્તિને દર્શન કરવામાં થોડુંક મોડું થઈ જાય તો હાલશે, પણ એ ઘરમાં રહેલો વૃદ્ધ બાપ એમ કહેતો હોય કે મને પાણી પાવ, મને અંદર ધૂળ પડી છે. એક વૃદ્ધ માં એવું કહેતી રહી જાય કે મારે જાત્રામાં જવું છે, જાત્રામાં જવું છે, જાત્રામાં જવું છે. હા, અને સાહેબ બસ વહી જાય. હા, અને એ દીકરાઓ એમ કહે કે હમણાં ક્યાંય જવા જેવું છે નહીં, બેઠા રહો ઘરે. ત્યારે સમજી લેવાનું કે આપણી જિંદગીની હવે અંદર ધૂળ પડી. કેમ કે એ જ માએ પેટે પાટા બાંધીને આપણે જેથી ભણતા હોય ને તેથી આપણે છોકરાઓ જ્યારે બસનો પ્રવાસ જતો હોય ત્યારે એ ક્યાંક ઊંચીના પાછીના લઈ આવી, ક્યાંકથી વ્યાજવા લઈ આવી. હા, અને એ વૃદ્ધ મા બાપને એમ થાય કે મારો છોકરો પ્રવાસની અંદર નહીં જાય તો એના મિત્રો એની હાંસી ઉડાડશે. એ ન થવું જોઈએ. એટલા માટે ગમે ત્યાંથી આપણી દેશી ભાષામાં કહો તો કાળા ચોરના લઈ આવી અને એ પ્રવાસ કરાવતા હોય. અને એ પ્રવાસ કરાવી, ભણાવી, ગણાવી અને મોટા થયેલા જે દીકરાઓ છે એ એમ કે મારી ઘરમાં બેઠા રહ્યો, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ, આવું કહે ને ત્યારે એ માને બહુ વહેમું લાગતું હોય. આવું ન થાય એનું ધ્યાન રાખજો. ઘરની અંદર રહેલા તમારા મા બાપ છે એ ઈશ્વરનું સ્વરૂપ છે. ઘરની અંદર રહેલા મા બાપ છે એ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ છે. અને ઘણા લોકો કહે છે કે અમે ધંધામાં નાસીપાસ થઈએ છીએ, ધંધો અમારો હરખો ચાલતો નથી. આ તમને એક માસ્ટર કી આપું. જેનો ધંધો સરખો ન ચાલતો હોય, જેની ફેક્ટરી સરખી ન ચાલતી હોય, જેના કામ ધંધા હરખા ન ચાલતા હોય, જો તમારા મા બાપ ઘરની અંદર જીવતા હોય, વહેલી સવારે ઊભા થઈ, નાઈ ધોઈ, ઘરના મંદિરિયાની અંદર દીવો કરી અને મા બાપના ચરણના અંગૂઠાને પકડી લો ને 3 મહિના પછી મને કહેજો શું થાય. આ મા બાપ છે સાહેબ. કદાચ ભગવાન આશીર્વાદ દેવામાં મોડું કરી દે, પણ સાહેબ એ ગરીબ મા બાપની અંદરથી જે આંતરડીનો આમ દુઆ નીકળી જાય ને, આશીર્વાદ નીકળી જાય ને, એ પછી તમને કોઈ રોકી ન શકે. પણ આજ કરુણાની વાત એ છે કે મા બાપ ભૂલાણા છે. શિવ મહાપુરાણની અંદર ભગવાન ગણપતિ મહારાજ મને તમને શીખવે છે કે મા બાપની પ્રદક્ષિણા કરી લો એટલે બધું જ આવી જાય. વિશ્વની પ્રદક્ષિણા થઈ ગઈ છે.